સુરતમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન હોબાળો મચી ગયો। યુવક પર નશામાં યુવતીની છેડતીનો આરોપ લાગ્યો। વેસુમાં રીબાઉન્સમાં છેડતી અંગે મારામારી થઈ। લોકોએ છેડતી કરનારને મેથી પાક ચખાડ્યો હતો। બનાવની જાણ થતાં વેસુ પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નવા વર્ષની ઉજવણીમાં નશાખોરો પર નજર રાખવામાં આવી રહી છે। આંતરરાજ્ય સરહદ પર પોલીસની ચાંપતી નજર છે। દમણ દાદરાનગર હવેલી ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસનો પહેરો છે। એક જ રાતમાં 700થી વધુ દારૂડિયાઓ ગિરફ્તમાં આવ્યા છે। નશાખોરો પર પોલીસ નજર રાખી રહી છે। દમણ દાદરાનગર હવેલી સહિત અલગ અલગ જે સરહદો પર આવેલી ચેકપોસ્ટ છે ત્યાં પોલીસનો પહેરો છે। રાતભર ચાલેલી પોલીસ કાર્યવાહીમાં 700થી વધુ પીધેલા અને દારૂના નશા કરનારા લોકો સામે કેસ થયા છે। દમણ અને દાદરાનગર હવેલીની હદ પર પોલીસ કાફલો ખડકી દેવાયો, જ્યાં ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ થઈ હતી। હજુ દિવસભર ચાલનારી આ કાર્યવાહીમાં પીધેલા પકડાય તેવી શક્યતા છે અને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે। નવા વર્ષની ઉજવણીમાં નશાખોર સામે લાલાખ મોરબીની પોલીસે પણ કાર્યવાહી કરી હતી, જ્યાં પીધેલાઓને પકડ્યા હતા। મોરબી પોલીસે વાહન ચાલકોની તપાસ પણ કરી હતી, જેમાં એક બસનો ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું। છોટાઉદેપુર મોરબી રૂટનો આ બસ ચાલક હતો। ચાલક નશામાં જોખમી રીતે બસને હંકારતો જોવા મળ્યો હતો, જેથી ચાલકોએ જ્યાં વાહન ચાલકો જે હતા તેમણે જ પોતે ચેકિંગ કર્યું હતું અને બસમાં 20થી વધારે પ્રવાસીઓ પણ સવાર હતા। પ્રવાસીઓને અન્ય બસમાં બેસાડીને રવાના કરી દેવાયા, જ્યારે પીધેલા ચાલકને બસને હળવદ પોલીસ મથકે લઈ જવાઈ। રમેશ ડામોર નામના ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ। ઇસરોનું એક્સપોસેટ મિશન લોન્ચ થયું છે। નવા વર્ષના પહેલા દિવસે ઇસરોએ રચ્યો છે ઇતિહાસ। 10 પેલોડ PSLV-C58 રોકેટથી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા। અંતરિક્ષમાં રેડિયેશનની તપાસ પણ કરશે એક્સપોસેટ। અંતરિક્ષ આધારિત ધ્રુવીકરણના માપમાં પણ મદદ મળશે। ઉત્તરાયણ પહેલા કાતિલ ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે પોલીસ હરકતમાં આવી। વડોદરાના ચાઇનીઝ તુક્કલ સાથે એક ઝડપાયો છે। માધલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં મકાનમાં દરોડા પાડવામાં આવ્યા। એસઓજીની ટીમે પાડેલા દરોડામાં મિલન નયન પટેલ નામનો એક વ્યક્તિ છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ઘરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ પણ કરતો હતો। પોલીસે 680 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ કબજે કર્યા। વડોદરામાં કુપોષણ સામે પ્રોજેક્ટ અમલમાં મુકાયો। કુશ સે કૃષ્ણ તક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે। દેશમાં પહેલો આ પ્રોજેક્ટ, જેમાં એલોપેથી અને આયુર્વેદ સાથે કુપોષણ સામે લડાશે। જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત કરવા 60 લાખ રૂપિયાની ફાળવણી થઈ છે।